વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમા પર પહોંચી ગયો છે. વેક્સિન ગ્રાઉન્ડ પરથી વોર્ડ નંબર 7, 8 અને 9 માટે ચૂંટણી સામગ્રીના વિતરણની પ્રક્રિયા શરૂ થતાં તંત્રની તૈયારીઓ તેજ બની છે. વેક્સિન ગ્રાઉન્ડને મુખ્ય કેન્દ્ર બનાવી મતદાન પેટીઓ અને જરૂરી સામગ્રીનું ડિસ્પેચિંગ હાથ ધરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 7, 8 અને 9ના કુલ 192 મતદાન મથકો માટે આ પ્રક્રિયા ચાલી રહી છે, જે ચૂંટણીના વ્યાપક આયોજનને દર્શાવે છે. આ સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને મતદાન સામગ્રીની હેરફેર પર સતત નજર રાખવામાં આવી રહી છે. વહીવટીતંત્ર દ્વારા પ્રિઝાઇડિંગ ઓફિસર્સ અને પોલિંગ સ્ટાફને સમયસર મતદાન મથકો પર રવાના કરવાની કામગીરી પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ચૂંટણી તંત્રની આ તૈયારીઓ સ્પષ્ટ કરે છે કે વડોદરા શહેરમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે તમામ આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે. વોર્ડ નંબર 7, 8, 9ના ચૂંટણી અધિકારી તરીકે સિટી શહેર વડોદરા સિટી પ્રાંત તરીકે અમે અત્યારે ડિસ્પેચિંગ કરી રહ્યા છીએ. અમારે કુલ વોર્ડ 7, 8, 9માં 192 બૂથ છે. 192 બૂથની તમામ ટીમો સવારે 7 વાગે અહીંયા હાજર થઈ ગઈ છે. અમારો સ્ટાફ પણ હાજર છે. બધા જ બૂથોનું મટીરિયલ, મશીન, સ્ટેશનરી બધાને વિતરણ થઈ ચૂક્યું છે. પરંપરાગત જે પદ્ધતિ હોય છે બહાર મંડપ ગાળા નાખીને, એના કરતાં અમે વિશેષ જે પોલિંગ સ્ટાફ છે એની સુવિધાને ધ્યાનમાં લઈ, તડકાને ધ્યાનમાં લઈ, ગરમીને ધ્યાનમાં લઈ અને આ વખતે અમે અમારા જે અંદર રૂમો છે એ રૂમોની અંદર જ મટીરિયલ આપ્યું છે, જેથી ત્યાં બેસીને શાંતિથી એમને મટીરિયલ લઈ શકે, કોઈ પણ હેરાનગતિ વગર, કોઈ પણ અસુવિધા વગર. તમામ પ્રકારનું ડિસ્પેચિંગ થઈ ગયું છે. બસ હવે બસો અહીંથી રૂટ રવાના થાય છે. કયા કયા વોર્ડની મતદાન પેટીઓની પ્રક્રિયા આપવામાં આવે? અમારા વોર્ડ નંબર 7, 8, 9 છે. એ 7, 8, 9ના કુલ 192 બૂથ છે. એ 192 બૂથના મશીનો અને મટીરિયલ આપાયું છે. પાણીની સુવિધા છે, બેફોમાં લઈને જાય છે, કઈ રીતે ગરમીમાં પાણી અને જે આરોની સિસ્ટમ અત્રેથી બૂથો પર જશે. બૂથો પર કોર્પોરેશન દ્વારા પાણીની એજન્સી આપવામાં આવી છે. એ બૂથો પર કોર્પોરેશન એજન્સી પાણી આપશે. તેમ છતાં પણ એ લોકોને અગવડ ના પડે એટલા માટે અમે અહીંયા રૂટોમાંથી જ પાણીનું બોટલો અને પાણીની અને જે એમની જરૂરી કિટ્સ હોય છે એ કિટ સાથે રવાના કર્યા છે.